દોડી અને મને પાડી દીધો, મારો હાથ મોઢામાં લઈ અને બેસી ગયો. ને ગામ લોકો બધા ભેગા થયા, ઘણી મહેનત એમ બધા લોકોએ મહેનત કરી. આ એક નહીં, બધે હરકે ફરકે પાલિતાણા તાલુકાના બધા માલધારી હેરાન છે. સિંહ જેવા તો એને દોડી અને મને પાડી દીધો અને મારો હાથ મોઢામાં લઈ અને બેસી ગયો. બરાબર, પછી મેં એને હાથ ફેરવ્યો એટલે એને મારો હાથ ધીરે ધીરે મૂક્યો, મેં ખેંચ્યો. પછી બરાબર, પછી મારી સામે ગાય બેઠી હતી, ગાય સામે દોડીને ગયો ત્યાં મને છોડીને, પછી ત્યાં જઈને બેઠો એ ગયો. બરાબર, પછી હું તો ઘરમાં લઈ ગયા, મને બધા વયો ગયો. માંગ તો હોય ને ભાઈ, આ વારંવાર કરે તો અમે પાલન કરશું, ક્યાં જઈએ અમારે આવી રીતે બધી. પાલિતાણામાં બાજુમાં આવેલું જે ગરાજિયા ગામ છે, ત્યાં વહેલી સવારે કાળુભાઈ નામના વ્યક્તિ ઉપર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે પરિવાર સાથે સીધી જ વાત કરીશું કે પરિવારનો પણ આક્ષેપ છે કે અનેક વખત ફોરેસ્ટ અધિકારીઓને જાણ કરવા છતાં પણ ફોરેસ્ટ અધિકારી દ્વારા સિંહનું જે છે તે વારંવાર ગામમાં ઘૂસી જતું હોય છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે સીધા જ તેમના પરિવારના સભ્યો સાથે વાત કરીશું. કાળુભાઈ ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે તમે દ્વારા પણ સિંહના મુખમાંથી એમને છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તો શું કહેશો? સવારમાં 7 વાગે અમારા ત્યાં ગામમાં આવી ગયેલો સિંહ. અમે કમ્પ્લેન કરી ફરજ અધિકારીને કે ભાઈ જનાવર આવ્યું છે, તમને તળંતર કરો, કે કોઈ ઈજા કરશે માણસને અથવા માલને. કોઈ ફોરેસ્ટ કોઈ આવ્યું નહીં ટાઈમસર. એટલે તરત કે ત્યાં અમારા કાકા હતા, એ નિરણ કરવા ગયેલા ગાવુંને, એટલે ત્યાં સીધો આવીને એને અટક કર્યો પાછળથી. ને ગામ લોકો બધા ભેગા થયા, ઘણી મહેનત એમ બધા લોકોએ મહેનત કરી. પછી એમને અડધી કલાક સિંહની હારે રહ્યા છે. વિડીયો જોયો છે બધાએ. અડધી કલાક રહ્યા પછી અમને હાથે એ વયો ગયો છે. આપ દ્વારા વારંવાર ફોરેસ્ટ અધિકારીઓને જાણ કરવામાં આવી, છતાં પણ આપ કહો છો કે ફોરેસ્ટ અધિકારી સ્થળ ઉપર હાજર નહોતા થયા, શું કહેશો? હા, તો એ વસ્તુ બને જ છે. વારંવાર આવા બધા બનાવ બધા અડકે પડકે માલધારી બધા હેરાન જ છે. આ એક નહીં, બધે અડકે પડકે પાલિતાણા તાલુકાના બધા માલધારી હેરાન જ છે. તો ફોરેસ્ટ અધિકારીને એકવાર નહીં 5 વાર કમ્પ્લેન કરી છે. આનો કોઈ નિકાલ લાવતા નથી ફોરેસ્ટ અધિકારી. અને જ્યારે જરૂર હોય ફોન કર્યો તો કોઈ ટાઈમસર કોઈ આવતું નથી. આ નથી આવતા, એના બધા પરિણામ છે. તો ટાઈમે આવી જાવ તો આ વસ્તુ બને નહીં કોઈ છે. કાળુભાઈ ઉપર અન્ય કોઈ ઈજાઓ વધારે ગંભીર થઈ છે એવું તમને ડૉક્ટર દ્વારા કંઈ જાણ કરવામાં આવી? એને બધી ચાલુ છે સારવાર, પછી રિપોર્ટ બધા આવવા પછી ખબર પડે. કાળુભાઈના પરિવારમાં નાના બાળકો પણ છે. આ ઘટના વારંવાર બનતી હોય છે, તો એ બાબતે કોઈ રાજકીય લોકોને જાણ કરી છે ખરા? રાજકીય લોકોને તો આપણે જાણ કરવામાં શું, જે અધિકારી જે આવતો હોય પહેલી ફરજ તો એમની પડે. એ લોકો ન આવતા. હવે પછી રાજકીય માણસોને આપણે કહેવું કે આ રીતે બનાવ બને છે, તમે અધિકારીઓને કોકને કહો એમ. ફોરેસ્ટના કોઈ અધિકારી આપના સુધી આવ્યા નથી એવું કહેવા માંગો છો તમે? અત્યારે આવ્યા, બનાવ બની ગયા પછી બધું તપાસ કરવા બધું આવે, પછી બનાવ બની ગયા પછી પહેલાં કોઈ આવતું નથી. કેટલો સમય થયો તો તમે જાણ કરીને ફોરેસ્ટ અધિકારીઓ આવ્યો હોય? અમે જાણ કર્યા પછી 2-3 કલાકે ફોરેસ્ટ અધિકારી આવ્યા. બાકી કોઈ એ વખતે કોઈ આવ્યું નથી ટાઈમસર. અને ટાઈમસર આવ્યો હોય તો આ વસ્તુ બને જ નહીં. બિલકુલથી વાત કરવામાં આવે તો પરિવારનો પણ આક્ષેપ છે કે ફોરેસ્ટ અધિકારીઓ છે તે સમયસર હાલ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યું નહોતું, પરંતુ ગામજનો દ્વારા સિંહને જે છે તે અવાજો દઈ અને ભગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.